મારા શેઠના તમે મિત્ર હતા, પાયમાલ થઈ ગયા, મારો શેઠે થઈ જવાનો. ઈ કે કેમ? ઈ કે જ્યાં હોય ત્યાં પણ દે 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 કરે ચારે બાજુ. ઈ કે અને ઈ કે અત્યારે તો ઈ કે હોસ્પિટલમાં પડ્યો છે, ડોક્ટરે તો 3 મહિનાનું કીધું છે, ફેલ થઈ જવાનો છે. ઈ કે અને તમને જાણ ખાતર કહી દઉં કે તમારા મિત્ર છે ને, તમે પાયમાલ થઈ ગયા, ઈ થઈ જાવ, ઈ તો ઉપર જ વયો જવાનો છે. કે પણ હું જ્યારથી હું આ રેસ્ટોરન્ટમાં આવ્યો અને કારભાર સંભાળ્યો ત્યારથી મારા શેઠની પ્રગતિ છે, બાકી મારા શેઠનું ભાંચ્યું ન આવે. આવી વાત કરે ને ઓલો જે વેશમાં હતો, હા 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 હા, મેં તો જમવાની અપેક્ષા રાખી, ત્યાં જવાબની તો રાખી જ નહોતી. ખૂબ દુઃખી થઈ ગઈ. અને પછી એણે કીધું કે મારો શેઠ જાય ને એટલે હું જ માલિક છું, એટલી મેં વ્યવસ્થા કરી નાખી. મેનેજરે કીધું, રસાયેલો મરવા ઉપરની ઘડી નજીક આવે છે, મૃત્યુ